ધન્ય છે આ ભારતની ભૂમિ કે જ્યાં 24 અવતારો થયા છે. પણ મને કહેવા દો કે અવતારોનું એટલું બધું મહત્વ નથી જેટલું મહત્વ જેના માટે અવતાર લીધો છે એવા ભક્તોનું ભગવાને મહત્વ આપણે ત્યાં સનાતન ધર્મના ગ્રંથોમાં ગાયું છે. ભગવાને આવ્યા પણ ક્યારે આવવું પડ્યું છે? જ્યારે જ્યારે કોઈ ધ્રુવે બોલાવ્યા, કોઈ પ્રહલાદે બોલાવ્યા, મીરાબાઈ બોલાવે, નરસિંહ મહેતા બોલાવે, ત્યારે ત્યારે એ ભગવાન આ ધરતી ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાનની ભક્તિ કરવી હોય ને તો ભગવાનના ચરિત્રો સાંભળવા કરતા ભગવાનના ભક્તોના ચરિત્રો સાંભળો. ભગવાનના ભક્તોના ચરિત્રો જો સાંભળશો તો તમારા અંદર ભક્તિ ઓટોમેટિક વધશે. કારણ કે જેણે સુરત જોયું હોય એ આપણને સુરત બતાવે, જેણે મુંબઈ જોયું હોય એ આપણને મુંબઈ બતાવે. એમ જેણે ભગવાનનો પથ પસંદ કર્યો હોય એ જ આપણને ભગવાનના માર્ગે લઈ જાય. સીધી વાત છે. અને વળી પાછા જે સફળતાપૂર્વક એ માર્ગે ગયા હોય એને જ આ ખબર હોય. અમારી બહેનો ગાતી હોય ને, મારું ના માનો તો તમે સુદામાને પૂછો, હે પૌવામાં કેવા બાંધી લીધા નંદલાલાને, નંદના લાલાને મુરલી વાળાને, એ ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને. કેવી રીતે બંધાય ભગવાન? સત્તાથી, સંપત્તિથી યુ કેન નોટ બાય ધ ગોડ. પણ કેવી રીતે બાંધી શકાય? માત્ર ને માત્ર પ્રેમ. અને એ પ્રેમ કેવો? વિશુદ્ધ પ્રેમ. મારું નામ માનો તો તમે મીરાબાઈને પૂછો, હે પ્રેમથી કેવા બાંધી લીધા નંદલાલાને. પ્રેમ હોય ત્યાં બંધાય. યશોદાના દોરડાથી લાલા બંધાયા નથી, પરંતુ પ્રેમથી ભગવાન બંધાયા છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ છે. રામચરિત માનસની ચોપાઈ બાલકાંડની અંદર જ્યારે પૂછવામાં આવ્યું કે ભગવાન ક્યાં છે, તો બોલે હરિ વ્યાપક સર્વત્ર સમાના, અને પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હરિ સર્વવ્યાપક છે, ક્યાં નથી? એ બધી જ જગ્યાએ પરમાત્માનો વાસ છે. પણ પ્રગટ ક્યાં થાય? તો બોલે પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન પ્રગટ થયો છે. અમારે નારાયણદાસ બાપજી કહે ને, એકલ પ્રેમ ઉપજે નહીં જ્યાં ત્યાં જાય. એક ફસાઈ જવાય. પણ એ પ્રેમ જો પરમ ગુરુ પ્રત્યે પ્રગટે તો પછી એ પ્રેમ પરમ ગુરુ સાથે બનીને તમને બાંધી દે, ભગવાન સાથે બનીને તમને બાંધી દે. ભગવાન પ્રેમથી રીજે છે. સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠાથી ભગવાનને ખરીદી ન શકાય. નહીતર તો ભગવાન વિદુરની ભાજી ખાવા ન જાય. પણ ભગવાન ગયો છે. કેમ? दुर्योधन को मेवा त्यागी અને શાક વિદુર ઘર ખાઈ, ક્યોંકि સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ તો ભગવાનની વાત છે. આપણા બધાની વાત એવી જ છે ને. પ્રેમ હોય તો આપણે જઈએ છીએ, બાકી કોઈનો પ્રેમ ન હોય તો પછી એક વખત કદાચ આપણે જઈએ, બીજી વખત એના ઘરની સામે ન જોઈએ. આપણે આપણી વાતે જવા દો, ઘરની અંદર કદાચ કૂતરું પાડ્યું હોય ને અને નામ એનું મોતી હોય તો આપણે પ્રેમથી મોતીને બોલાય મોતી, તો મોતી દોડતું આવે. પણ જો આપણી આંખમાં ગુસ્સો જોઈ જાય તો ઈ પણ ન આવે. પ્રેમ જોઈએ. ઉમા કહું મેં અનુભવ અપના, અને સતહરિ ભજન જગત સબ સપના.
એક ભગવાનનું નામ જો પ્રેમથી લેવામાં આવે ને તો એ ભગવાન, જો થાંભલામાં ભગવાન હતો નહીં, આ ભાગવતની કથાના આધારે કહું છું, થાંભલામાં ભગવાન હતો નહીં, પણ પ્રહલાદની ભક્તિથી એમણે થાંભલામાં પ્રગટ થવું પડ્યું છે. ઈ મીરાબાઈના ઝેરમાં હતો નહીં, પણ મીરાનો પ્રેમ એવો હતો કે ઝેરમાં જગજીવન આવીને ઉભો રહી ગયો. ઈ જેલમાં કઈ ભગવાન હતો નહીં, પણ રામ માંડલિકની જેલમાં જ્યારે નરસિંહ મહેતાને પૂર્યા અને ત્યારે અંતરથી ગાયું, દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી હે. કેદારો ગાયો, અને જ્યારે રાગ કેદાર ગાય છે ત્યારે ભગવાન આવીને ઉભા રહી ગયા. એ પ્રેમની વાત છે.